અમે સીએમ સાહેબને મળવા આવ્યા છીએ, પ્રભારી મંત્રીને મળવા આવ્યા છીએ, દેવસ્થાન ટ્રસ્ટના મંત્રીને મળવા આવ્યા છીએ। અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ। આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી। માત્ર ને માત્ર 7 અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે। આઉટસોર્સિસથી ભરતી કરવાની વાત લાવી અને ટેન્ડર પ્રક્રિયાથી બ્રાહ્મણોની ભરતી થાય, સ્ટાફની ભરતી થાય, વકીલોની ભરતી થાય, આવી બેહુદી ભ્રષ્ટાચારી સિસ્ટમ લાગુ કરી છે। 51 શક્તિપીઠનો તત્કાલીન વડાપ્રધાન અને એ વખતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ 51 શક્તિપીઠ બનાવ્યા। આજે 51 શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે। માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી, રાજભોગ ધરાવવામાં આવતો નથી, શિણગાર કરવામાં આવતો નથી, સાંજ સવાર આરતી પણ થતી નથી। તો આવા માત્ર દેખાવો કરવાના, ફોટા પડાવવા અને ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે। આજે અંબાજી નગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી, અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ભૂદેવોની માગણી છે।